સાસુ બહુની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું આઈસ્ક્રીમ શ્રીખંડ। તેના માટે મેં અહીંયા એક કપડું લીધું છે અને એક કપડામાં મેં 2 કપ જેટલું દહીં લીધું છે, જે મેં રાતે મેળવી દીધું છે। દહીં ખાટું નથી લેવાનું, મીડિયમ લેવાનું। હવે આપણે કપડાને ગાંઠ વાળી લેશું, જેથી કરીને દહીંમાં જે પાણીનો ભાગ રહ્યો છે તે બધું પાણી બહાર નીકળી જાય। હવે આવી રીતે આપણે 10 થી 15 મિનિટ સુધી મૂકી દેવાનું છે, જેથી કરીને બધું જ પાણી બહાર નીકળી જાય। હવે આપણે ગાંઠ બધું પાણી નીકળી ગયું છે, તો હવે ગાંઠ ખોલીને જે દહીં આપણે લીધું છે તેને હવે ચાળણી વડે કાઢી લઈશું, જેથી કરીને લીસું થાય। હવે આપણે ચાળણી વડે બધું દહીં કાઢી લીધું છે, તો હવે તેમાં 1 કપ જેટલું ખાંડનું બુરું લેવાનું છે, જે મેં પહેલેથી ચાળી લીધું હતું। હવે તેને સરખી રીતે આપણે મિક્સ કરવાનું છે, જ્યાં સુધી એકદમ લીસું ન થાય ત્યાં સુધી હલાવ્યા રાખવાનું છે। હવે 1 ટેબલ સ્પૂન એલચી પાવડર લીધો છે, હવે સરખી રીતે મિક્સ કરી લીધું। ત્યાર પછી મેં અહીંયા 1 કપ જેટલું આઈસ્ક્રીમ લીધું છે અને આઈસ્ક્રીમને સરખી રીતે આપણે મિક્સ કરી લઈશું। એકદમ મિક્સ કરી લેવાનું છે, જેથી કરીને શ્રીખંડ એકદમ લીસો થાય। ત્યાર પછી ઉપરથી આપણે તૂટી ફૂટી લીધી। હવે આપણે એક બાઉલમાં કાઢી લઈશું। ત્યાર પછી ઉપરથી ગાર્નિશ કરવા માટે આપણે થોડી તૂટી ફૂટી નાખીશું। ત્યાર પછી આપણે 5 થી 10 મિનિટ સુધી ફ્રીજમાં રાખીશું, જેથી કરીને ઠંડુ થઈ જાય। ત્યાર પછી તૈયાર છે આઈસ્ક્રીમ શ્રીખંડ।